વિચારેલું નહીં હતું કે પ્રમોશન એવું મળે કંઈક ખુશી જ અલગ છે જો અમારે આ જો શું કેવું ટેન્શનમાં આવી ગયેલા છે ભાઈ, પ્રમોશન મળી ગયેલું છે, ટેન્શનમાં આવી ગયેલા છે એટલે હવે જરાક તમે ખાલી સપોર્ટ કરો અમને. ભાઈ એટલો એમ હેવી થઈ ગયેલો હવે તો એક ટેકમાં બધું કમ્પ્લીટ કરી નાખતા છે, એક બી ટેક નથી મારતો, એક જ ટેકમાં બતાવી દેમ. હેલો ગાઈઝ, મારું નામ છે ઓમ ને મેં વગર કામનો ગમે તે જગ્યાએ ફોડી નાખું છું બમ. તો આ જો ભાઈ લોગ બેહેલા છે પબજી રમવા. આ ભાઈ બ્લોગ જોતો છે મારો, બ્લોગ જોઈને હવે કહેતો છે કે કા ગયેલો ને એમને તેમ. કઈસી જ આજે તો જલારામ જયંતિ છે એટલે બધાને હેપી જલારામ જયંતિ. ચાલો આપણે હવે મંદિરમાં ગઈએ. આજે અમે બધા જવાના છે, પ્રોગ્રામ છે. તો જો આ એક નવી ગાડી આવી ભાઈ કઈ સિસ્ટમ સમજાવતો છે નવી એક્ટિવા ને. ભાઈ આ હું આ તારી જોયસ્ટિક ખબર ને પેલી આ કયા ફિંગર થી ચલવે તો તું પબજી માં તો બહુ મારી રમે. અને ન્યુ મોડલ ની એક્ટિવા ચલવી જો આ. અમે અપર ડીપર મારું હંભેથી કોઈ વાહન આવે તો જોરમાં જતો હોય તો અપર ડીપર મારું તો મેર જ નહીં આવે હારા. આની જોયસ્ટિક જો આ જોયસ્ટિક આવલી આનામાં એટલે મેર જ નહીં આવે જોયસ્ટિકમાં. ડ્રાઈવર ને સમજ જ નહીં પડે, ગલી જ ભૂલી જાય. મેં લેયા જ કરું પછી કે જવા દે જોયેલું કયો હોય ને કે લાવ ગાડી ચલાવવા દે હીધું જવા દે તું હીધું જ બધે. જો આ બધા ચોખા હતા, ભાત ઉગાડલું બધું નુકસાન થઈ ગયેલું છે, બહુ નુકસાન થયેલું છે આ બાજુ બી ગામમાં. જો આને ઇન્ટરનેશનલ સ્કૂલની જોઈ લે આશાદીપ, જોવા બતાવું તમને બી. આ આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એમ કે અહીંયા આવલી. મેં કીધું અહીંયા જ આવલી ને, એને કઈ સમજ પડે નહીં ને ડ્રાઈવર અમારો એ કે પહેલી વાર આવ્યો. જો આ એનો બોર્ડ એ કે પહેલી વાર આવ્યો અહીંયા. પાછા એમ કે મેં અહીંયા જ રહે. આ જો આ ભાત બી બધા હોઈ ગયેલા, ભાત બધા બહુ હોઈ ગયેલા છે વગર કામનો વરસાદ આવ્યો એટલે. બહુ તાપ લાગે બહુ એટલે અમૂલ પાલર ઉપરેલા છે. એ ભાઈ જોયસ્ટિક નું કામ નું અને ગાડીમાં ખબર નહીં જોયસ્ટિક આવલી. પબજીમાં તો ખબર નહીં કઈ હાથે ગોળી મારે તો આમાં બી જોયસ્ટિક આપેલી. આ થમ્સઅપ બાબર નામ છે આજે તો થમ્સઅપ. એક એમાં આ એક પડલું છે કાલવાળું. આ બીજો ઘોડો બ્લેક ઘોડો આ ભાઈનો. હજુ આ નવું એક બીજો આવલું છે લાગે ને એવી યમાહા. જો ચોકલેટી કલરમાં ભાઈ આને ચોકલેટી કલર જ કહે ને હા ને. જો આવું છે આ કંઈ નવું લાવલા છે આ લોકો, ખબર નહીં કેવું નામ બી શું છે, પેક મારવા વાળું. બીજો ફ્લેવરમાં બી છે જો. અને શું કહેવાય કોમેન્ટ કરજો હા. માહોલ બની ગયેલા છે. જોવાનું ડેઈલીનું કામ પાછો સ્ટાર્ટ થઈ ગયો. જો મેં વિચાર્યું ચાલો આજે આપણે સાયકલ ધોઈ કાઢલી છે, આજથી સાયકલ ફેરવવા જઈએ સાંજે. ભાઈ સાયકલને અહીંયા જ હવે આજે મૂકી દેવા પડે, મેર જ નહીં આવતો કે ચાલ આજથી ફેરવીએ સાયકલ. ને વરસાદ તો 4 વાગે એટલે ડેઈલી ચાલુ જ થઈ જતો છે. કંટાળી ગયેલો છે વરસાદથી. કોલેજ બી નથી ખુલતી કે ટાઈમ પાસ થાય. 3 દાડા થવા આવ્યા હજુ નેટવર્ક જ પ્રોબ્લેમ છે, કશું નેટ 4G નહીં ચાલતું. આ જીઓવાળા સમજો યાર જરીક, મેર નથી આવતો અમારો પબજી વગર. પબજી હું એકું રીલો નથી જોવાતી, કંટાળી ગયેલા છે. લૂડો રમવાના દાડા આવી ગયેલા છે અમારા, લૂડો કિંગ બની જાઉં નહીં તો. આજે અમે જલારામ બાપાના મંદિરે ગયેલા હતા તો દર્શન કરવા લાઈનમાં ઊભા હતા બધા. તો અમારી આગળ એમ આંટી કે ખબર નહીં કોણ ઉભરેલું હતું તો એમ દર્શન કરવાના એમ આવી ગયા એમ મૂર્તિ પાસે. તો પહેલાં ફોન કર્યો, પછી સ્નેપ ઓપન કર્યો, પહેલાં સ્નેપ પાડ્યો, પછી પગે લાગે. હારા આવું તો નહીં કરો, પહેલાં દર્શન કરી લો પછી ફોટો પાડો ને. તમે સમજ જ નહીં પડે તમને. નેટવર્ક નહીં આવે તો જીઓમાં ફોન કરી લો અત્યારે. એમ કે 17 મિનિટમાં નેટવર્ક મોકલું, નહીં આવે તો પાછો ફોન કરી દે. એમ કે કહી દીધું 3 દાડથી નેટવર્ક નથી આવતો. એમ કે પછી કહી દીધું કે સિમ બદલી કાઢે. નહીં એમ કે 17 મિનિટમાં આવે. હવે જો એ નહીં આવે તો એના ગેમ બજાવી કાઢીએ. આ એક તો 3 દાડથી નેટવર્ક આવતો નથી ને એક તો લોંડા પાડ્યા કરે, પબજી બી નહીં ચાલે, લૂડો રમવા પડતો હોય, ટાઈમ બી નથી પાસ થતો. ને એક તો રીલો એડિટ નહીં થાય, વ્લોગ બી એડિટ નહીં થાય, નેટ નહીં હોય એટલે કશું કંઈ નહીં થતું. પણ રીલ તો આજે ઉતારવા જ પડશે, વાંધો નહીં, કરીએ કંઈ જુગાડ તો કરીએ. વાઈફાઈ બી નથી ચાલતું એક તો. આ અમારા ડોગેશભાઈ રાહ જોતો હતો કે અમે ખુલ્લી આપું તો અંદરથી બહાર આવે એમ, એટલે અંદરથી બહાર એવું એમ. ચાલ જવાનું ને, ચાલે ચા જતું રે તારા માટે જ છે. જા ખોયલું જતું રે ભાઈ, નહીં કંઈ કરું તને.
સજાયેલું ડોગેશભાઈ હા એ હા મજા લે આ કરતો છે આમાં બેઠક પર બેસવા જતા છે હવે આજે નેટ આવ્યું એવું તો કહેતા છે 4G તો ચાલતું છે ને બોલે જે 4G બી કેવું ચાલતું છે મારે તો એવો નથી ચાલતું અમે ક્યારના પહેલાં છે આજે રીલ શૂટ કરીએ એમ કરીને તો કેરેક્ટર સારા નહીં આવતા વેઇટ કરાવ્યા કરે આવી એમ કર્યા કરતા બે રીલ આવે ભાઈ કંટાળ આવતા છે ગાઈઝ અમારે એક કેરેક્ટર આવ્યો બહુ વર્ષો પહેલાનો મારો મેઇન કેરેક્ટર તે છે મને કે તું તારી વોટ્સઅપ પર લિંક મોકલવાનું બંધ કરી દે એમ કે મેં તારો વ્લોગ કે ડેલી જોઈ લે મેં કીધું સારું ચાલ હવે નહીં મોકલા મેં જોતો છે બરાબર છે તો બધા જ આટા છે પબ્લિક આ ટીમ અમારી અરે તું એમ કે રીલ શૂટ કરવા આજે તો કરી જ લાગશે અને હજુ આવતા છે થોડાક લોકો પિન્શન પપ્પા ગયા બેઠક મારીએ ગાઈઝ અમે બધા આ જો ઉતારવા આવલા આવી હતા ગયેલા છે ગેમ ઝોન માં જાપાન કોરિયા વાળા ભાઈ છે એમણે પ્રમોશન માટે કીધું છે એ તો કઈ પ્રમોશન માટે કીધું છે તો આ જો આ કેમ છે ભાઈ પ્રમોશનની વાત કરેલી છે તો જો આ બધા છે તો આપણે કરીએ 2 દિવસ પછી આજે તો રીલ શૂટ કરવા આવલા છે 2 દિવસ પછી વાત કરીએ વિચારેલું નહીં હતું કે પ્રમોશન એવું મળે કઈ ખુશી જ અલગ છે જો અમારે આ જો હું કેવું ગેમ ઝોન માં આવી ગયેલા છે ભાઈ પ્રમોશન મળી ગયેલું છે ગેમ ઝોન માં આવી ગયેલા છે એટલે હવે જરાક તમે ખાલી સપોર્ટ કરો અમને લેખા દાડે આપણે પ્રમોશન આવેલું છે અને ભાઈ સબસ્ક્રાઇબ કરજો બધા અમારી ચેનલ YouTube પર બી સબસ્ક્રાઇબ કરજો બેકગ્રાઉન્ડ પસંદ કરી લે એકવાર અમને સાઈડ કર પછી અંકલ છે તેમને સપોર્ટ આપ્યો છે કે જ્યારે પણ આ બેકગ્રાઉન્ડ એવું કશું જોઈતું હોય તો આવી જજો એમ કીધું છે તો આપણે કાલે આવીએ ને આ ભાઈ બી છે આપણા મેઇન છે સપોર્ટ કરે એમ કહેતા છે અમને સપોર્ટ ફૂલ છે એમનો કાલે આવીએ આપણે એમની પણ ઉતારવા રહી આ કઈ ખબર નથી મગજ દિમાગ કામ નથી કરતો આજે ફન ફોર યુમાં આવી ગયું જો તો આ ભાઈ ફેમસ થવાના જ છે ને આજે જે રીલ મૂકી ને તેમાં બ્લુટિક વાળાને બી લાઈક આવેલી જ છે એટલે થવાના જ છે બધા લાઈક સબસ્ક્રાઇબ કરો ને સપોર્ટ કરો અત્યારે રીલ ઉતારતા છે અમારી ટીમ છે નલ્લી ગામની ટીમ છે અમારી ને લોકો અમને ચાહે છે એટલે અમે રીલ ઉતારવાના જ છે ચાલો મળીએ ગાઈઝ અમને ઉપર એટલે નીચે ઉતારતા હતા અમે રીલ તો ભાઈ એ ઉપર બોલાવ્યો અમને તો છે ને તે મારા મિત્ર એમ કે લા કઈ ગડબડ નથી કે એમને ટેમ બીવા લાગલો મને લાગતું છે તો આ પ્રમોશન માટે જ બોલાવતો છે એટલે ભાઈ પ્રમોશન બી કરી નાખીએ હવે તમે કહેતા કે તમારું બી કરી નાખું પણ હવે પેડ પ્રમોશન હે વાંધો નહીં કોઈનું બી હોય કરી નાખું આ હસવાનું કઈ કારણ હોઈ શકે બધા અહીંયા જ કરતા છે જે ટેક હારા આવે પછી બધા અહીં જ લે કે અમારથી જે થાય તે કરતા છે હવે મહેનત આ પાછા જોતા ટેક ચાલો તો કન્ટિન્યુ રાખીએ ભાઈ એટલો એમ હેવી થઈ ગયેલો હવે તો એક ટેકમાં બધું કમ્પ્લીટ કરી નાખતા છે એક બી ટેક નથી મારતો એક જ ટેકમાં બતાવી દેમ તો આજના બ્લોગમાં આટલો જ બધાને ગુડ નાઇટ ને પેકઅપ ભાઈ લોગ પેકઅપ સબસ્ક્રાઇબ કરો પેકઅપ આજનું પેકઅપ